સુશોભિત થશે। આપ જે રીતે જોઈ રહ્યા છો પૂરું જે છે સૂર્ય તિલક કેવી રીતે થઈ રહ્યું છે તેની વાત કરીએ। રામલલ્લાના મસ્તક સુધી કેવી રીતે પહોંચશે તો જે રીતે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો ભગવાન શ્રી રામનું સૂર્ય તિલક થઈ રહ્યું છે અને એક અલૌકિક નજારો જોવા મળી રહ્યો છે। જે રીતે આપ જોઈ રહ્યા છો ભક્તો પણ લલાયત થઈ રહ્યા છે। એક્સક્લુઝિવ દ્રશ્યો ઝી 24 કલાક પર ભગવાન રામના જે ભક્તો જે છે તે ઉમટી પડ્યા છે અને જે સૂર્ય તિલક થઈ રહ્યું છે ભગવાન રામનું ભાલ જે છે તે સૂર્ય તિલકથી ચમકી રહ્યું છે। ભગવાન રામની આરતી પણ થઈ રહી છે। જ્યારે આજે રામનવમીનો અનેરો મહિમા છે, અનેરો ઉત્સવ છે, ત્યારે આ રામલલ્લાની જે છે અનોખી મહિમા જોવા મળી રહી છે અને આ સૂર્ય તિલક થવા જઈ રહ્યું છે અને પૂરી રામનગરી જે છે તે ભગવાન શ્રી રામના નાદથી ગુંજી ઉઠી છે। રામ 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 નામ તારકમ। રામલલ્લાનો જન્મ સૂર્યવંશમાં થયો હતો, જેથી આ સૂર્ય તિલકનું અનેરું મહત્વ છે। રામલલ્લાના કુળદેવતા ભગવાન સૂર્યદેવ છે। રામલલ્લાનો જન્મ અભિજીત મુહૂર્તમાં થયો હતો। સૂર્યને અર્ધ્ય આપવાથી બળ, તેજ અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે। કુંડળીમાં સૂર્યની સ્થિતિ પણ મજબૂત રહે છે। વિશેષ દિવસોમાં સૂર્યદેવની પૂજા બપોરે થાય છે, ત્યારે વિશેષ દિવસોમાં સૂર્યદેવ પોતાના પૂર્ણ પ્રભાવમાં હોય છે। તો ભગવાન શ્રી રામના સૂર્ય તિલકની સાથે સાથે ભગવાન શ્રી રામની આરતી પણ થઈ રહી છે। સીધા જ દર્શન કરીએ ઝી 24 કલાક પર।
जन्मे राम रघुरैया अवधपुर बाजे बधैया हो। जन्मे राम रघुरैया अवधपुर बाजे बधैया हो। सारी अयोध्या में धूम मची है, सारी अयोध्या में धूम मची है। તો હાલ ભગવાન શ્રી રામનું સૂર્ય તિલક થઈ રહ્યું છે અને જી 24 કલાક સાથે જોડાઈ ચૂક્યા છે આચાર્ય હરેશજી જોશી આપણી સાથે મહેમાન જોડાઈ ચૂક્યા છે। આચાર્યજી જી 24 કલાકમાં આપનું સ્વાગત છે। ખાસ કરીને હાલ જે સૂર્ય તિલક થયું છે ભગવાન શ્રી રામનો જે અલૌકિક દર્શન થયા છે તેનું શું મહત્વ છે? અવશ્ય પ્રભુ રામ એ સૂર્યવંશના કુલદીપક છે અને પ્રભુનો જન્મ